વડોદરા શહેરમાં રેસકોર્સ સર્કલ વિદ્યુત ભવન ખાતે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને પોતાની સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો। ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એક્ઝામ આપી હતી, હવે નોકરી મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે, જેમાં ઓછા ટકાવાળાઓને નોકરી આપવામાં આવે છે તેવા આક્ષેપો સાથે રેસકોર્સ સર્કલ વિદ્યુત ભવન ખાતે સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ સાથે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયા હતા તથા સાથે જ 5 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું અને માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવશે, સાથે પરિવારને પણ રેસકોર્સ ખાતે લાવીને મોટી સંખ્યામાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અમે અત્યારે બરોડા આવ્યા છે, અમારી જીઈબીની મેઇન ઓફિસ જે એચઓ કે છે, હેડ ઓફિસ કે છે, અમે બરોડા આવ્યા છીએ। હાલ અમારી માગણી એટલી જ છે કે અમારા જેટકોની અંદર જે અમારો અન્યાય થયો છે, અમે તમે ન્યાય આપો। અમારી અંદર અત્યારે 60થી નીચેના લોકો વંચિત છે, તો અમે સરકાર અમે જેટકોની એટલી જ માગણી કરીએ છીએ કે તમે અમે બધાને તમે સરખું મેરિટ રાખો। જેમ કે ભરૂચની અંદર 39 માર્ક્સવાળો નોકરી કરે છે, રાજકોટની અંદર 40-45 વાળો નોકરી કરે છે, તો અમારે 60 વર્ષ કેમ ઘેર બેસી રહ્યા છે? અમે એમ કહેવા માંગે તમે ત્રણેય ઝોનને તમે સેમ મેરિટ લિસ્ટ રાખો। અમારી માગણી શીખવામાં નહીં આવે તો અમે આ જગ્યાએ અમે બરોડા મેઇન ઓફિસની બહાર અમે આંદોલન કરીશું। જ્યાં સુધી અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઘરના પરિવાર સાથે અમે હાજર રહીશું અને આંદોલન કરીશું। આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી, મોટાભાગના જિલ્લાઓમાંથી યુવાનો આજે જેટકોની ઓફિસ છે જે સેન્ટ્રલ આખા ગુજરાતની, ત્યાં રજૂઆત કરવા આવ્યા છે। જેટકોએ જે રીતે એક્ઝામ લીધી છે ભરતી માટેની, ગવર્મેન્ટની એમની જે જોબની ભરતી થવાની છે, એમાં એક જ ટાઈમ પર એક જ સ્થળ, એક જ જગ્યા પર એક જ રીતે અલગ અલગ આખા રાજ્યમાં જ્યારે એ લોકોએ એક્ઝામ લીધી હોય અને એક્ઝામ પ્રમાણે, મેરિટ પ્રમાણે દરેકને અલગ અલગ જગ્યા પર જોબ મળવી જોઈએ, તો મેરિટ પ્રમાણે નહીં, એ લોકોએ રિઝલ્ટ આવ્યા પછી ઝોન પ્રમાણે એ લોકોને જોબ પર રાખી રહ્યા છે। એટલે ભરૂચ બાજુના ઝોનને 40% જોબ મળી જાય, પરંતુ મધ્ય ગુજરાતવાળાને 60% ના મળે। એટલે 60% કોઈને જોબ ના મળે, 40% જોબ લઈ જાય। 40% જોબ આપીને પછી પૈસા ખાઈને એમને જે જોઈએ ગુજરાતમાં ત્યાં બદલી કરી આપવાની। એટલે આખું તંત્ર ભ્રષ્ટ છે અને ભ્રષ્ટાચારથી આખું ચાલતું તંત્ર છે। એની માંગ સાથે આ છોકરાઓ 60% લાયા છે, પરંતુ એમને જોબ નથી મળી। ટકાવાળા છે તો આ રજૂઆત ખોટી એની સામે લડવા ગુજરાતના તમામ યુવાનો અહીં થયા છે। યુવાનો સાથે વડોદરા શહેરના અમે માંગ છે અધિકારી જેટકોના અધિકારી પહોંચાડી છે। અધિકારીએ પણ બોલ્યું છે કે અમારે રિઝલ્ટ જે આવ્યું છે સેન્ટ્રલાઇઝ કરીને અમારે ભરતી કરવી જોઈએ। અમે ઉપર રજૂઆત કરીશું અને અમે આના માટે કરીશું, એ કરીશું, કરવાના છો કે વાયદા વચન નથી જોઈતા। 5 તારીખ સુધીનું અલ્ટિમેટમ આ છોકરાઓએ આપ્યું છે। 5 તારીખ પહેલાં જો યોગ્ય જવાબ નહીં મળે તો રાજ્યવ્યાપી આંદોલન થશે, ધરણા થશે। આજે એકલા 150 છોકરાઓ આવ્યા છે, પછી 2000-5000 પરિવારના સભ્યો સાથે પણ અહીંયા પહોંચશે અને આ આંદોલન છેડાશે, જેની જવાબદારી પછી જેટકોના આ જે અધિકારીની રહેશે।